જિલ્લા ઝઘડિયા તાલુકાના કાવેરી નદી કિનારે આવેલ સિયાલી ગામ સ્થિત જ્ઞાનયોગ દર્શન આશ્રમ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી શ્રાવણ માસ અને મહાશિવરાત્રિએ બર્ફાની બાબાની પ્રતિકૃતિ ઊભી કરવામાં આવે છે। આ મંદિર ખાતે વાર તહેવારે જ ભક્તોનું ઘોડાપુર ઉમટે છે। હાલ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ મંદિરના મહંત દ્વારા પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે અને શિવ ભક્તો માટે દર્શનાર્થે શ્રાવણમાં ખુલ્લી મૂકવામાં આવી છે। અમરનાથ ગુફામાં બિરાજમાન બરફના શિવલિંગના દર્શન માટે સુરત, વડોદરા અને અમદાવાદ સહિત ભરૂચ, અંકલેશ્વરના ભક્તો આ સ્થળે આવી બર્ફાની બાબાના દર્શન કરી રહ્યા છે। જે ભક્તો અમરનાથ નથી જઈ શકતા તેઓ સિયાલી ખાતે બર્ફાની બાબાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરે છે। આશ્રમની અંદર બર્ફાની બાબા અમરનાથ બિરાજેલા છે। બર્ફાની બાબાની સ્થાપના 2000 સાલમાં કરી હતી। પ્રાર્થના કરતા અહીં આવ્યા હતા અને પ્રાર્થના સફળ થતાં એ ધીરે ધીરે વિકસિત થયું છે અને અત્યારે આ રીતે તમારી સામે તમે જાણો 1 મહિના સુધીના ચેનલ શિવરાત્રિની અંદર 1 મહિનો શ્રાવણ મહિનામાં આ બર્ફાની બાબાના દર્શન થશે। ત્યાર ઉપરાંત મહાશિવરાત્રિ મહાવદી તેરસને દાડે પણ અહીંયા બર્ફાની બાબાના દર્શન થાય છે। એ દાડે 35 થી 40 હજાર માણસ અહીંયા આવે છે। અમે અહીંયા સિયાલી ગામે આવ્યા છીએ। અહીંયા બાબા બર્ફીલાના દર્શન કરવા આવ્યા છીએ। દર વર્ષે બધા અમારા ગામમાં કહેતા હતા કે અહીંયા સારું છે અહીંયા, તો અમે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છીએ। અહીંયા રામજી મંદિર બી છે, સાથે તરતા પથ્થરનો દર્શન બી અનુભવ્યા છે અને અમરનાથ નહીં જઈ શકીએ પણ અહીંયા આ સિયાલી ગામમાં બર્ફીલા બાબાના દર્શન કરવાથી અમે ધન્યતા અનુભવીએ।